ચેનલમાં આપ સારા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। ચીલઝડપ કરતી સમડી ઝડપે, ડીસીપી પોલીસે કરી ઝડપે, શહેરના લગભગ એરિયામાં ચીલઝડપ કર્યાની કબૂલાત। ગોંડલના યુવાનોએ આપી એકતાની મિસાલ, હિન્દુ ભાઈઓએ મુસ્લિમ આગેવાનની કરી દફન વિધિ। મુસ્લિમ આગેવાની હેઠળ હિન્દુ ભાઈઓએ દફન વિધિ કરી। રાજકોટના ટ્રાફિક પોલીસો બન્યા ભક્ષક, રિપોર્ટરને રોકતા ગુનો થતા અટકાવી ના શક્યા। समाचारना प्रायोजक હતા નટરાજ હોટલ। સ્વાદ અને શુદ્ધતાની ઓળખાણ। જન્નત નસીબ મુસ્લિમ આધેડીની હિન્દુએ દફન વિધિ કરી કોમી એકતાની મિસાલ આપી। મુસ્લિમ સમુદાયના પવિત્ર માસા ગણાતા રમજાન મહિનામાં હિન્દુ યુવાનોએ કોમી એકતાનું કાર્ય કરી મિસાલ પૂરી પાડી છે। થોડા દિવસ પહેલા જામકંડોરણાના સાતોરદળ ગામ નજીક વાહન અકસ્માતમાં એક અજાણ્યા મુસ્લિમ આધેડનું મોત નીપજ્યું હતું। મૃતકની ઓળખ મેળવવા પોલીસે ઘણા પ્રયાસો કર્યા છતાં ઓળખ નહીં મળતા મૃતદેહ ગોંડલની સરકારી હોસ્પિટલ ખાતે મોકલી અપાયો હતો। 10 દિવસ બાદ પણ મુસ્લિમ આધેડની ઓળખ નહીં મળતા અંતે ગોંડલના સેવાભાવી પ્રફુલ્લ રાજ્યગુરુ, દિવ્યેશ સાવલિયા, ધર્મરાજસિંહ ઝાલા સહિતના યુવાનોએ મુસ્લિમ સમાજના આગેવાન હુસેનભાઈ ઘડિયાળીની મદદ લઈ અજાણ્યા મુસ્લિમ આધેડની વિધિ મુજબ જનાજો કાઢી દફનવિધિ કરી હતી। ગોંડલના યુવાનોએ કોમી એકતાનું મિસાલ જીવંત કર્યું એવા દેવાંગ ભોજાણી કંડોરણા ખાતે એક મુસ્લિમ આધેડનું અકસ્માતે મૃત થયેલ અને જેની તપાસ દરમિયાન કોઈ વાલી વારસ ન મળી આવતા આજે ગોંડલ ખાતે કબ્રસ્તાને જબન સાબિત દરગાહ પાસે આવેલ કબ્રસ્તાને એની દફન વિધિ કરેલ છે। અને આ તકે મૌલાના તેમજ ગોંડલના સામાજિક કાર્યકર શ્રી હુસેનભાઈ ઘડિયાળી તથા અન્ય મુસ્લિમ બિરાદરો અને યુવાનોએ સાથ આપી અને આ સદગતને આજે દફન વિધિ કરેલ છે। બરાબર, તો આ તકે મૌલાનાએ પણ નમાઝ પઢી અને પૂરતો આ મયતનો મરતબો જળવી આજે મુસ્લિમ બિરાદરોએ પણ અમને એક સારો એવો સહકાર આપી અને એક ગોંડલની અંદર માનવતાની ઉદાહરણ પૂરું પાડે છે। ઝડપે આજરોજ ડીસીબી પોલીસ સ્ટેશને ચીલ ઝડપ કરતા બે શખ્સો
જે સોનાના દાગીના વગેરેની ચોરી કરતા આજરોજ ડીસીપી પોલીસે ઝડપે કરી લીધેલ છે. સાહિબ ઉર્ફે ભૂરો મુસ્તાક કરીને જે ચીલ ઝડપ કરતા તેઓએ અનેક જગ્યાએ ચીલ ઝડપ કરવાની કબૂલાત કરેલ છે. શહેરના જેટલા પણ ચીલ ઝડપના કેસો નોંધાયા તે આ બંને દ્વારા થયેલની શંકા. અન્ય ઘણા વિસ્તારોમાં રાત્રિના ચીલ ઝડપ કર્યાની કબૂલાત આપી હતી. કુલ મુદ્દામાલ ઝડપે. મુદ્દામાલની કુલ રૂપિયા કેટલા એ હજુ બહાર આવ્યું નથી. વધુ તપાસ ચાલુ. એવા સુરેશ પરમાર સાથે ઇમ્તિયાઝ નારેજા, એબીજી ન્યૂઝ, રાજકોટ. ચીલ ઝડપના જે બનાવો છે એ બાબતમાં પણ આપણે સફળતા મળી છે અને આમાં પણ આપણે એક સાહિબ પૂરો અને મુસ્તાક કરીને બે તોમતદારો છે એમને પકડવામાં આવેલું છે ચીલ ઝડપ અને એ લોકોને પૂછપરછ દરમિયાન 19 જેટલા બીજા ચીલ ઝડપના ગુનાઓ ડિટેક્ટ થવાના સંભાવના છે અને પૂછપરછ જારી છે. ભક્ષક બને તો આમ જનતા શું કરે? રાજકોટ શહેરમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં જાતીય પરીક્ષણ થતું હોવાની બાતમી મળતા એબીજી ન્યૂઝના ચેનલના ઓપરેટરને એસી પરમારને બાતમી મળતા તે જાતીય પરીક્ષણ અટકાવવા જઈ રહ્યા હતા. તે દરમિયાન મોચી બજાર ચોકમાં આવેલ ટ્રાફિક હોદાને તેની ગાડી રોકતા તે જાતીય પરીક્ષણ ન અટકાવી શકતા તેઓનું જાતીય પરીક્ષણનું જવાબદાર કોણ? પોલીસ કે ખાનગી હોસ્પિટલ? પોલીસ તેનું કામ કરતી નથી, પરંતુ એક રિપોર્ટર જ્યારે કોઈ ગુનો અટકાવવા જતા હોય ત્યારે જ પોલીસ રિપોર્ટરને અટકાવે છે અને તેઓએ જાતીય પરીક્ષણ અટકાવી રહ્યું છે છતાં પણ તેમને રિપોર્ટર સાથે અલભ્ય વર્તન કરી અપશબ્દ બોલી રહ્યા હતા અને તેઓએ કહ્યું છે કે જાતીય પરીક્ષણ તો દરેક જગ્યાએ થાય જ છે. આવા શબ્દો બોલી દેશના રક્ષક જ ભક્ષક બને છે. એવા સુરેશ પરમાર, એબીજી ન્યૂઝ, રાજકોટ. રાજકોટના 4 શખ્સો સૂત્રધાર સહિત 5 શખ્સો ઝડપે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોની માંગ છે. ચોટીલા પંથકમાં હથિયારના સોદાગરો છાને છુબલે સક્રિય હોવાની હકીકત મળતા પોલીસ વડા રાજેન્દ્ર અશારીના માર્ગદર્શન અને સૂચનથી એસઓજી પીઆઈઆરએલ પંડ્યા સહિતના સ્ટાફે ચક્રો ગતિમાન કરી ચોટીલા આણંદપુર ચોકડી પાસે વોચ ગોઠવી ત્યારે ભનુભાઈ ભરવાડ પાસેથી ખરીદેલ 4 પિસ્તોલ સાથે 4 શખ્સોને ઝડપી લીધા. ત્યારબાદ ભરવાડ ભનુભાઈની ગાડી અને ઘર પર છાપો મારતા જેમાં 2 વિદેશી સિંગલ બેરલના તમંચા તથા 1 દેશી તમંચો જપ્ત કર્યા. અંદાજે રૂપિયા 2.15 લાખના હથિયારો કબજે. આ પ્રકરણમાં અન્ય કોઈ મોટા માથાની સંડોવણીની શંકા. વધુ તપાસ ચાલુ. એવા સુરેશ પરમાર સાથે પ્રતિક પ્રાગડા, એબીજી ન્યૂઝ, રાજકોટ. રાજકોટની રેસકોર્સની જાળી તૂટી છતાં કોઈની નજરે નહીં. રાજકોટ શહેરનું એક લોતું એવું રેસકોર્સ જેમાં લોકો ફરવા વોક કરવા આવે છે, પણ ત્યાંની હાલત તો ક્યારેક કચરાઓ તો ક્યારેક કાદવ તો ક્યારેક ઝાડે તૂટેલી નજરે પડે છે.
તો કોર્પોરેશનના અધિકારીઓની નજરે નહીં હોય? આવી નાની નાની સમસ્યાઓ તો આયે દિન આવતી જ હોય છે, છતાં કોઈ ધ્યાન આપતું ન હોય એવું લાગી રહ્યું છે. એવા સુરેશ પરમાર સાથે એબીજી ન્યૂઝ રાજકોટ. રાજકોટના રાજમાર્ગો પર ધામા નાખ્યા. ઢોર શહેરની બહાર જાય ત્યારની વાત ત્યારે પણ રખડતા ઢોરની સમસ્યા સામે મનપાને પોલીસ કાર્યવાહીનો જે કડક નિયમ અમલી બનાવ્યો છે, પણ આ કાયદાનો અસરકારક રીતે અમલ થતો જ નથી. છેલ્લે થયેલી પશુ વસ્તી ગણતરી મુજબ રાજકોટમાં ગાય અને ભેંસની સંખ્યા 33.876 છે. કાયદો અમલી બન્યા પછી માત્ર 1350 ઢોર જ પકડાયા છે અને તેમાંથી 317 તો પોલીસ કાર્યવાહી બાદ છોડી દેવાયા છે. આ ગણતરીએ પણ રાજકોટમાં હજુ 32.436 ઢોર આજે શહેરના માર્ગો પર રખડી રહ્યા છે. વર્ષોથી તેનો કોઈ નિકાલ આવતો જ નથી. એવા સુરેશ પરમાર સાથે ઇમ્તિયાઝ નારેજા, એબીજી ન્યૂઝ રાજકોટ. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો એબીજી ન્યૂઝ. Nature, Satyamev Royal, 2 BHK and 3 BHK luxurious apartments and shops with common plot, children play area and gym. Satyamev Royal, near Satyamev Famosa, behind Pramukh Nagar, Khar Road, Gandhinagar. Sri Durga Sweets, new sweetie, yummy, tasty nutty treat. Nutty treat coconut, black sesame, white sesame, cocoa, butterscotch, elachi, vanilla, puffed rice cake and peanut chicky vanilla, peanut chicky elachi. Taste it and feel the difference. Sri Durga Sweets. I love to eat. We appreciate agents and dealers. Contact Sri Durga Sweets. Mobile 96983 78170. સ્વાદ અને શુદ્ધતાની ઓળખાણ. વાવ, પંજાબી, ચાઇનીઝ અને કોન્ટિનેન્ટલ નો સ્વાદ. What a taste! એસી અને નોન એસી રૂમ નો સરતાજ. બાળકો માટે એક્સલન્ટ ચિલ્ડ્રન પાર્ક. વન્ડરફુલ છે આ પ્લેસ. કોન્ફરન્સ કમ મેરેજ હોલ તેમજ બર્થડે પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગની ઉજવણીનો એક જ પર્યાય. હોટલ નટરાજ, ગાંધીનગર મૌડી હાઈવે, સ્વપ્નસૃષ્ટિ વોટર પાર્ક પાસે, દેલવાડ.
હાર્દિક સ્વાગત છે. મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્ય સમાચારના પ્રાયોજક હતા નટરાજ હોટલ. સ્વાદ અને શુદ્ધતાની ઓળખાણ. ચિલઝડપ કરતી સમડી ઝડપે. ડીસીપી પોલીસે કરી ઝડપે. શહેરના લગભગ એરિયામાં ચિલઝડપ કર્યાની કબૂલાત. ગોંડલના યુવાનોએ આપી એકતાની મિસાલ. હિન્દુ ભાઈઓએ મુસ્લિમ આધેડની કરી દફન વિધિ. મુસ્લિમ આગેવાની હેઠળ હિન્દુ ભાઈઓએ દફન વિધિ કરી. રાજકોટના ટ્રાફિક પોલીસો બન્યા ભક્ષક. રિપોર્ટરને રોકતા ગુનો થતા અટકાવી ના શક્યા. આજના એબીજી ન્યૂઝ સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો એબીજી ન્યૂઝ.